નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ મોડલ પેપરની અંદર નિબંધ લેખન અથવા આપેલા મુદ્દા ઉપરથી 10 વાક્યો કઈ રીતે લખવા તેની ચર્ચા કરવાના છીએ. પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે કે નિબંધનું માત્ર નામ આપેલું હોય છે અને આપણે લખવાનું હોય છે, અને ઘણીવાર નિબંધનું નામ આપેલું હોય છે અને તેના મુદ્દા પણ આપેલા હોય છે. તો એ મુદ્દાઓનો આપણે બરાબર અભ્યાસ કરવાનો, અને અભ્યાસ કર્યા પછી આપણે તેના વિશે લખવાનું છે. અહીંયા નિબંધ નંબર 1 માય સ્કૂલ આપેલો છે. હવે એના કેટલાક પોઈન્ટ્સ એટલે કે મુદ્દાઓ પણ આપેલા છે, જે મુદ્દાઓના આધારે આપણે વાક્યો લખવાના છે. તો ચાલો શરૂ કરીએ આજનો નિબંધ માય સ્કૂલ. તો માય સ્કૂલની અંદર પહેલો મુદ્દો આપેલો છે સ્કૂલ નેમ. તો પહેલાં આપણે સ્કૂલનું નામ લખીશું. તો સ્કૂલનું નામ લખવામાં પહેલું વાક્ય લખીશું, ફકરો પાડીને આપણે લખીશું માય સ્કૂલ નેમ ઇઝ દેધુ, DHU. પ્રાઇમરી સ્કૂલ, પ્રાઇમરીનો P કેપિટલ, એસનો સ્કૂલનો S કેપિટલ. માય સ્કૂલ નેમ ઇઝ દેધુ પ્રાઇમરી સ્કૂલ. આ એક વાક્ય થઈ ગયું, બરાબર, એક મુદ્દા પરથી. બીજું છે બિગ સ્કૂલ. તો આપણે લખીશું કે માય સ્કૂલ ઇઝ બિગ. ત્રીજો મુદ્દો છે નંબર ઓફ ક્લાસરૂમ્સ, એટલે કે કેટલા ક્લાસરૂમની સંખ્યા એ આપણે બતાવવાની છે. આપણે લખીશું ધેર આર 8 classrooms. There are 8 classrooms in my school. There are 8 classrooms in my school. પછીનો મુદ્દો છે પ્રિન્સિપાલ નેમ. તેમાં આપણે પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય નામ લખીશું. તેમાં લખીશું મિસ્ટર અકબર ખાન. Mr. Akbar Khan is my principal. પછીનો મુદ્દો છે ઓફિસ લાઇબ્રેરી. તો આપણે લખીશું કે there is an office. પછી લાઇબ્રેરી, તો લખીશું કે there is a library. There is a library. લાઇબ્રેરી. પછીનો મુદ્દો છે લેબોરેટરી. તો આપણે લખીશું there is a small laboratory. There is a small laboratory. પછીનો મુદ્દો છે કોમ્પ્યુટર લેબ. There is a computer lab. There is a computer lab. પછીનો મુદ્દો છે પ્લેગ્રાઉન્ડ. તો there is a
small playground. There is a small playground. પછીનો મુદ્દો છે કિચન ગાર્ડન. જો તમારી સ્કૂલમાં કિચન ગાર્ડન હોય તો લખી શકો છો, ના હોય તો ના લખી શકો છો. તો આપણે લખીશું કે there is a small kitchen garden. There is a small kitchen garden. પછીનો મુદ્દો છે લાઈક માય સ્કૂલ. તો આપણે લખીશું છેલ્લો ફકરો પાણી કે આઈ લાઈક માય સ્કૂલ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે મુદ્દા ઉપરથી નિબંધ લેખન કરી શકો છો. આ સરસ મજાનું આપણે નિબંધ લેખન આજે કર્યું છે, જે નિબંધ લેખન પરીક્ષાની અંદર તમને ખૂબ મદદરૂપ થશે. થેન્ક્સ ફોર વોચિંગ.